મારા નમસ્કાર પહેલા તો. હવે આપણે ધોરણ 10 અને જે 12ના વિદ્યાર્થીઓ છે એમને આપણે પહેલી તો હું શુભેચ્છા પાઠવું છું કે ખૂબ જે તમારી મહેનત છે એ જ રંગ લાવે અને તમારા જે અરમાનો છે એ બધા પૂરા થાય એવી મારા તરફથી આપણને પરીક્ષાની શુભેચ્છા પાઠવું. હવે જો વાત કરવાની આવે તો આમ તો ટાઈમનું નથી, હજી સાહેબને બોલવાનું થશે અને આગળ ઘણા હજી બાકી છે, એટલે આપણે થોડીક મારે વાત જે કરવી છે એ થોડીક વાત કરો. તો ખાસ તો અત્યારે તમે હવે કિશોર અવસ્થામાંથી મિત્રો યુવા અવસ્થામાં આવવાના છો, એટલા માટે તમને મારે જો કહેવાનું આવે તો પહેલી વાત તો આપણે સોશિયલ મીડિયાની થોડીક વાત કરીએ. ફેસબુકમાં ફરતા ને ગૂગલમાં ગબડતા, રીલમાં રમતા અને અનુભવોમાં અટવાઈને હાજે અકળાઈને સૂઈ જતા, આ ધંધો છે આપણો. ખાસ આની અંદર આપણું ધ્યાન રાખવા જેવું છે. અત્યારે જે ગૂગલમાં ફેસબુકમાં રીલમાં આપણે રમીએ છીએ, અનુભવોમાં અટવાઈ જઈએ છીએ અને પછી સૂઈ જઈએ છીએ. આ બધી વસ્તુ અનુભવની અંદર સૂઈ જવાનું નથી, અનુભવમાંથી કંઈક આપણે શીખવાનું. અત્યારથી પેઢી કેવું કરે છે, ઊંઘ આવે ત્યારે હોજે નથી ઊંઘતી, નેટ થઈ રહે એટલે ઊંઘે છે. આ વસ્તુ આપણે સમજવા જેવી. જ્યારે સુધી 2 GB નેટ હોય એ પૂરું ના થાય ત્યાં સુધી, અને ભલે ને 1 વાગે ઊંઘ નહીં આવે. ઊંઘ આવે ત્યારે કોઈ ઊંઘતા નથી, નેટ પૂરું થાય એટલે આપણે ઊંઘીએ છીએ. એની અંદર થોડો બદલાવ લાવજો. આ વસ્તુ જરૂરી બને છે આપણા માટે, કારણ કે હવે તમને જાતે જ નિજાનંદ જેને કહેવાય, પોતાની જાતે જ પોતાને આ બધું શીખવું પડશે. હવે તમને સલાહ આપવા માટે મોટા ભાગે કોઈ નહીં હોય, તમારી જાતે તમે શીખશો તો બરોબર છે. બાકી રોજ તમને જે તમારા ગુરુજીઓ આવતા પ્રાર્થનામાં કહેતા, પછી ભણાવતા વખતે જ્યારે કોઈ અભ્યાસમાં એવો પંક્તિ આવે કે કઈ એવો શબ્દ આવે એટલે સલાહ સૂચન આપતા. પણ હવે સમય તમારો એવો ચાલુ થાય છે કે જે તે નિર્ણય તમારી જાતે જ તમારે લેવાના છે. તમારી જાતે જ જે નિર્ણય લેશો અને એની આગળ વધવાનું આપણે આવતું હોય છે. અને ખાસ તો આપણે જોતા હોઈએ છીએ કે જે અનુભવ વગર કંઈ શીખાતું નથી, એટલે નવા નવા અનુભવો થશે અને એમાંથી ઘણું બધું શીખવા મળશે. પહેલી વાત કરીએ આપણે, તમે બધા ક્રિકેટમાં આપણે જોતા જ હોઈએ છીએ, અહીં સાહેબને જે રમતા હોય છે આપણે રસ ઓછો, પણ મને થોડુંક જાણવા મળ્યું એ બાબતમાં કહું કે જે બેસ્ટમેન હોય છે ને, એ સારો બેસ્ટમેન, જે અનુભવી બેસ્ટમેન છે, એ બધા જ દડાની અંદર ક્યારેય સિક્સ નહીં મારે. એ દડાને પહેલા શું કરે છે, સમજે છે. દડાને આવતા પહેલા સમજે છે અને પછી એના પ્રમાણમાં એનું બેટ ઉઠાવે છે અને ધીરે ધીરે રમી રમી અને પછી શતક સુધી પહોંચે છે અને 100 રન પૂરા કરી અને એનો વિજય એટલે કે જશ્ન મનાવે છે. પહેલો શું કરે છે, દડાને સમજે છે અને પછી મારે છે. એ જ વ્યક્તિ શતક કરી શકે છે. એવી જ રીતે આપણે પણ અત્યારે તમારી પરીક્ષા ચાલુ થાય છે, પેપર તમારા હાથમાં આવશે એટલે પહેલું તો એને શું કરવાનું છે, સમજવાનું છે, વિચારવાનું છે, અનુભવવાનું છે અને પછી આપણે લખવાની શરૂઆત કરવાની છે. તો જ તમે શતક પૂરેપૂરું મારી શકશો, તો જ તમે એની અંદર સફળતા મેળવી શકશો. અને અનુભવથી વિચારી અને લખશો તો એવી રીતે તમારું કોઈ પણ પેપરની અંદરથી ક્યાંય એક ગુણ પણ છૂટી જશે નહીં. એટલે આ બાબતમાં ખાસ તમારે થોડું વિચારી અને આ બાબતમાં લખવાની પણ બાબતમાં મેં તમને સલાહ આપી એવું કામ કરવાનું છે. અને બીજી વાત થોડી મારે જે સલાહ સૂચનો આપવાના છે એ જ આપીશ, વધારે બીજી વાત ઉપર તો નહીં જાઉં. એટલે બીજી પણ આપણે વાત કરીએ કે મિત્રો આપણે બધા ખેડૂતના દીકરા છીએ. કોઈ પણ પાકને પાણી તો એનું એ જ વાળીએ છીએ. બધા જ પાકની અંદર જે આપણે ઘરે પાણી છે એ જ પાણી તમે પાવો છો. તેમ છતાં શેરડી મીઠી થાય છે, દ્રાક્ષ ખાટી થાય છે, મરચું ત્રીખું થાય છે, કારેલું કડવું થાય છે. પાણી તો બધાનું એક જ છે. એવી જ રીતે એનું કારણ પાણી નહીં, એનું કારણ મિત્રો બીજ છે. જેવું બીજ રોપો છો એ પ્રમાણેનો એને અનુભવ આપણને થાય છે, મીઠા, ખારા, તુરા, કડવાનો, ખારાશનો. એવી જ રીતે તમારા વિચારોનો જે બીજ રોપવાનું છે એ હવે અનુભવ કરી જોજો કે તમારે કેવા વિચારોનું બીજ રોપવું, એના ફળ તમને એ પછી ખાવા મળશે. એટલા માટે અહીંથી નીકળતા વખતે આપણે ખાસ મહત્વનું રાખવાનું છે કે હવે જીવનમાં જેવા તમે બીજ રોપશો, અનુભવરૂપી જે બીજ રોપશો એના ફળ આવનારા સમયમાં તમને ખાવા મળશે. એટલે આપણે સારું ફળ રોપવાનું છે તો એના ફળ 100% તમને આવનારા સમયમાં એ ફળ ખાવા મળશે. આ બધું એની પાછળ બીજી વાત કરવી છે
કે જ્યારે મિત્રો સંઘર્ષ વગર ક્યારેય સફળતા જે છે મળે ની મજા ના આવે. સંઘર્ષ હોવો જોઈએ. ડાયરેક્ટ પહેલો નંબર તમને આવી જાય, કદાચ કોઈ જગ્યાએ તાળીઓ પડી જાય, એ વસ્તુ મહત્વની નથી, પણ તમારો સંઘર્ષ હોય, હરીફાઈમાં તમે ઉતર્યા હો અને એની અંદર જે તમને રેસમાં ઉતરેલા ને આની અંદર તમારી જે સફળતા મળે એનો આનંદ આખો અલગ જ હોય છે. એવી જ રીતે મિત્રો સંઘર્ષ ભરેલી જિંદગી તો તમારી આવશે જ, અને એ સંઘર્ષમાં આપણે કેમ ચાલવું એ મહત્વનું છે. દાખલા તરીકે તમે જોતા હો, જહાજ બહુ મોટું હોય છે, કરોડો રૂપિયાનું જહાજ તૈયાર થાય. એક જહાજ બનાવવા માટે કરોડો રૂપિયા થાય, અને દરિયાના કિનારે પડ્યું હોય તો સુરક્ષિત છે, કઈ થવાનું નથી. 1 કરોડ રૂપિયાનું ખર્ચેલું જહાજ કિનારે પડ્યું હોય તો સુરક્ષિત છે, એને કઈ થવાનું નથી. પણ 1 કરોડ રૂપિયા જે ખર્ચ્યા છે ને, એને પડ્યું રહેવા માટે એનું સર્જન નથી કર્યું, એને ત્યાં પડ્યું રાખવા માટે એનું સર્જન કર્યું નથી. એનો સંઘર્ષ કરવા માટે જે કંઈ પણ આવે એને આફતોની સામે ચાલવા માટે પાણીની અંદર બનાવ્યું છે. જે કંઈ પણ થાય એની જે પાણીની આફતો છે ને એની સામે એને ચાલવાનું છે અને પહેલે પાર પહોંચવાનું છે, એના માટે એનું સર્જન થયું છે. બાકી તો કિનારા ઉપર પડી રહેવા માટે તો સુરક્ષિત હતો, એને સુરક્ષિત નથી રાખવાનું આપણે. એવી જ રીતે જીવનમાં આપણા આવા સંઘર્ષો આવશે. તમે એમને બેઠા રહ્યા અને તમારી જિંદગી નીચે સંઘર્ષમાં ન નાખી તો મિત્રો ક્યાંય તમને સફળતા નહીં મળે. સંઘર્ષ કરવાનો છે, અહીં સંઘર્ષ થકી તમે આગળ વધી શકશો. એટલે મિત્ર જે કંઈ પણ બીજી વાત કે આપણે ઘણી વખત એક બીજા મેં બધાના ફોટાના સ્ટેટસ જોતો હોઉં છું. કોઈ વ્યક્તિ ક્લાસ 1 બને, ક્લાસ 2 બને કે ક્લાસ 3 બને એટલે આપણે એના ફોટો ચડાવી અને એનું કોંગ્રેચ્યુલેશન આપણે આપી દેતા હોઈએ છીએ. આટલી જ વાર થાય છે, પણ આપણે ખાસ તો એને નથી આપતા, એને મેળવેલી પોસ્ટને આપીએ છીએ. ક્લાસ 1 બન્યું એટલે એને આપીએ છીએ, ક્લાસ 2 બને છે એટલે એને આપીએ છીએ, ક્લાસ 3 બને છે એટલે એને આપણે લાઈક આપીએ છીએ, એની પોસ્ટને આપીએ છીએ, એને આપીએ છીએ. પણ ક્યારેય એની પાછળ એને કરેલા સંઘર્ષને આપણે જોતા નથી કે આ ભાઈ ક્યાંથી કેવી રીતે અહીંયા આવ્યો છે, એ પોસ્ટમાં પહોંચવા માટે એને કેટલો સંઘર્ષ કર્યો છે એ આપણને જોવાનો ટાઈમ નથી. આપણે ખાલી 1 સેકન્ડમાં કોંગ્રેચ્યુલેશન આપી દીધું. ભાઈ એના માટે એને કેટલી મહેનત કરી છે, કેવા કેવા સંઘર્ષોમાંથી આવ્યો છે, એનું પૂછીએ ને તો ખ્યાલ આવે કે તે પહોંચવા માટે કેટલો આપણે સંઘર્ષ કરવો પડે છે. દાખલા તરીકે તમે પર્વત ઉપર ચડવાનું ચાલુ કરો, પહેલા 1000 જણા અહીંથી ચડવાનું ચાલુ કરે ત્યારે મિત્રો ટોચ ઉપર પહોંચવા માટે ખાલી 5 વિદ્યાર્થીઓ જ પહોંચી શકે, 1-2 જણ વ્યક્તિઓ જ પહોંચી શકે છે, કારણ કે વચ્ચેથી નીકળતા જ જાય છે. એમ સંઘર્ષમાં તમે નીકળશો તો હરીફાઈ તો રહેવાની ભાઈ. ટોચ ઉપર પહોંચવા માટે તમારી જે કંઈ પણ છે અડગ આત્મબળ જે વસ્તુ મહત્વની છે એ ધ્યાનમાં રાખવા. એટલે સંઘર્ષ વગર આપણી જિંદગી નથી. અને આપણને થોડીક મિત્રો તકલીફ આવે એટલે આપણે શું કરીએ છીએ, રસ્તો છોડી દઈએ છીએ કે ભાઈ આ મારાથી ન થાય, આ હું ન કરી શકું, આ મારાથી નહીં થાય, આ બધું છોડવામાં તમે પકડી રાખો. એ પકડી રાખશો તો તમે સંઘર્ષ કરી શકશો, અને સંઘર્ષ કરી શકશો તો તમે સિદ્ધિ મેળવી શકશો. એટલે આપણે કોઈ પણ વ્યક્તિનું, મેં તમને કીધું એમ, મારે તમને નાના ઉદાહરણથી જ એક સમજાવવું છે કે એક વખત કૃષ્ણ વાંસળી વગાડે છે અને ગોપીઓ બધી ભેગી થઈ ગઈ, એટલે ગોપીઓને ઈર્ષા આવી કે આપણે કૃષ્ણને માખણ ખવડાવીએ, એને રાસ રમાડીએ, અને આટલું બધું કરવા છતાં એ આપણને તો ક્યાંય આપણને તો માનતો પણ નથી. અને એ વાંસળીને એના આધાર એટલે કે હોઠ ઉપર કેવી રાખે છે અને એની જોડે જોડે કેવી રાખે છે. એટલે ઈર્ષા કરી અને વાંસળીને કહી દીધું કે કૃષ્ણ માટે અમે મારું જીવન અર્પણ કરી દીધું છે, તો કૃષ્ણને અમારી તો નથી પડી, અને તને કેટલી મસ્ત લઈને ભગે છે ભેગે ભેગી, એને કમર ઉપર તને સ્થાન આપ્યું છે, હોઠ ઉપર તને સ્થાન આપ્યું છે, અને તું અહીંયા એ અહીંયા તું. ત્યારે વાંસળીએ કીધું કે કોઈની ઈર્ષા ન કરતા તમે મારી ઈર્ષા કરો એના પહેલા મારી કહાની સાંભળો કે કૃષ્ણના હોઠ સુધી પહોંચવા માટે મેં સંઘર્ષ કેટલો કર્યો છે. એની પાછળ એને વાત કરે છે. ત્યારે વાત કરી કે હું એક જંગલમાં ઊભી હતી. ક્યાં ઊભી હતી? જંગલમાં. મારા કુટુંબ, મારા સ્વજની, મારા સગા સંબંધીઓની વચ્ચે ઊભી હતી, અને કોઈક વ્યક્તિ આવ્યો અને મારા શરીરને કાપવા લાગ્યો. મને કાપતા હતા, મને દુઃખ ખૂબ થતું હતું, મને પીડા થતી હતી, પણ એ પીડા મેં સહન કરી. જરૂર મને એમ થયું કે ભાઈ અહીંયા ટાઢમાં ધ્રુજું છું, ગરમીની અકળાવું છું, બરોબર, ચોમાસાને હેરાન થાઉં છું, એના કરતાં જરૂર કંઈક મને સારું થતું હશે એવું મને લાગે છે. તો આ પીડા મારે શું કરવી પડે? સહન કરવી પડે. આખું શરીર કપાયું ત્યાં સુધી કે મેં પીડા સહન કરી. એ વ્યક્તિ લઈને જતો હતો એટલે મને થયું કે બસ જીવનમાં આટલી તકલીફ આપવાની છે, હવે આવી ગઈ, હવે તો મારે મજા ને મજા.
એના પછી તો ઘરે લઈ ગયો. હું તો આનંદ થઈ, એટલેથી પૂરું ન થયું. એણે મને સગાડા ઉપર ચડાવી અને મારા શરીરની ઉપર એ ચોલવા લાગ્યો અને મને બહુ વાગતું હતું. મારી ચામડી ઉતરતી હતી. વાસળી કહે મારી ચામડી ઉતરતી હતી, મને લાગતું હતું, પણ મેં સહન કર્યું. ઘણું બધું સહન કર્યું. ખૂબ પીડા, અસહ્ય પીડા હતી. પણ તેમ છતાં મેં મારું મનની જે શ્રદ્ધા હતી એ અડગ શ્રદ્ધા મેં મૂકી નહીં. એટલા માટે મારું આખું શરીર ચોલાઈ ગયું. સહન શક્તિ રાખી મેં અને મને આનંદમાં હું આવી કે બસ આટલી પીડાથી હવે મારી શ્રેષ્ઠતા મને મળવાની છે. આવી તો હું આનંદિત થઈ અને મારો ફરીથી ફરી પાછું એક ત્રીજી પરીક્ષા તરીકે મારો તો કામ આવ્યું. એટલે મને ફરીથી પાછું એમ થયું કે હવે શું કરવાનું છે, આટલી તો પીડા મેં સહન કરી. ત્યારે એના શરીરની ઉપર સારડીથી કાણા પડે, મારા શરીરમાં જ્યારે કાણા પડતા હતા એ પીડા તો મારાથી સહન થાય એવી નથી, પણ મેં સહન કરી કે જરૂર કંઈક સફળતા હશે, નહીં તો આવી પીડા મને ન મળે. તેમ છતાં મારા શરીર ઉપર કાણા પાડ્યા એ વ્યક્તિએ, પણ હું ડગી નહીં. અને એટલા માટે જ્યારે મારા શરીરમાં કાણા પડાયો, મારું શરીર છોલાયું, મારું શરીર કપાયું, પણ હું ક્યાંય વિચલિત ના બની આટલી કષ્ટ વેઠી છે ને ત્યારે કૃષ્ણના હોઠ સુધી પહોંચી છું. અને તમે આવાથી એક ગોપીએ જો આવું કષ્ટ વેઠ્યું હોય તો મારી સામે તમે તમારી કહાની રજૂ કરો તો મારા પહેલા તમારું સ્થાન ત્યાં આવી જશે. બધી જ ગોપીઓ નીચું ગાલી દીધું અને સમજાયું કે જીવનમાં મિત્રો સંઘર્ષ વગર ક્યારેય સફળતા નથી મળતી. કોઈ વ્યક્તિની ઈર્ષ્યા કરતો હોય એના પાછળ એને કરેલા સંઘર્ષને અનુભવજો અને એ પ્રમાણેનું તમે કરજો અને તમને સફળતા ના મળે એવું ક્યારેય જીવનમાં બનશે નહીં. આ કામ આપણે આ કરવાની જરૂર છે. આપણે કોકની સફળતા જેવી અને એની ઈર્ષ્યા નથી કરવાની, એની પાછળ પૂરું નથી કરી દેવાનું, એના સંઘર્ષને સાંભળજો કે ભાઈ તમે આ જગ્યા સુધી પહોંચ્યા કેવી રીતે, એ વસ્તુ જોવાની છે.